નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આગામી 7મી મે એટલે કે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેને લઈને ખાસ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ લોકો પણ મત આપી શકે તે માટે તેઓને જે સહાયતા કરવામાં આવે તે માટે વિદ્યાર્થીઓને સહાયતા રૂપે તેઓને ગણવામાં આવ્યા છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ માટે તાલીમ સત્ર યોજવામાં આવ્યું. MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે મતદાનને દિવસે દિવ્યાંગ અને વરિષ્ઠ મતદાતાને સરળતાથી મત આપી શકે તે માટે તેમની મદદ માટે 119 મતદાન કેન્દ્રો પર નિમણૂક કરાયેલ NSના વિદ્યાર્થી માટે તાલીમ સત્ર યોજવામાં આવ્યું. તાલીમ સત્રમાં ચૂંટણી અધિકારી મયંક ત્રિવેદી, સ્વીપ કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી, મતદાનના દિવસે સ્વયંસેવકોની જવાબદારી ઉપાડનાર વિદ્યાર્થીઓને તેમની કરવાની કામગીરી અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થકી તાલીમ આપી હતી. ઉપરાંત તેમને કરવાની કામગીરી જાણકારી આપી હતી. વિશેષ કરીને શું કરવું અને શું ન કરવું તે માટેની માહિતી આપવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ કે આગામી 7 મે 2024ના રોજ આપણું લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ઇલેક્શનની પોલ ડે છે. તો એ દિવસે તમામ દિવ્યાંગજનો, સિનિયર સિટીઝનો એ આસાનીથી વોટિંગ કરી શકે તેની માટે દરેક જગ્યાઓ પર સ્વયંસેવકો અને આપણે વ્હીલચેર માટેના સહાયકો છે એ વડોદરા જિલ્લા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મૂકવામાં આવેલ છે. તો એ પૈકી આપણને MS યુનિવર્સિટીમાંથી NSSના જે પણ વિદ્યાર્થીઓ છે તેઓએ સ્વયંસેવકો તરીકે પોતાની સેવાઓ છે એ આપવાના છે. તો આજરોજ અમે સ્વયંસેવક તરીકે સ્ટુડન્ટે શું કરવાનું તેનું એક વિસ્તૃત પ્રેઝન્ટેશન અને એની તાલીમ આજરોજ અમે અહીંયા ગોઠવી છે. એ તાલીમમાં લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને એમને સમજાવવામાં આવ્યું છે કે તમારે પોલ ડેના દિવસે દિવ્યાંગજનો, સિનિયર સિટીઝનોને કેવી રીતે મદદ કરવી અને શું કરવું અને શું ન કરવું, જેથી કરીને તેઓ સારી રીતે તમામ દિવ્યાંગજનો, સિનિયર સિટીઝનોની મદદ કરી શકે. મયંક ત્રિવેદી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી.